ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ઉમા હાયર સેકન્ડરી સ્કૂલ ચેનલમાં આપણું સ્વાગત છે. તો મિત્રો, લાસ્ટ લેસન આપણે જોયું હતું મંકીઝ પો, જેમાં આપણે જોયું કે સાર્જન્ટ મેજર મોરી gave monkeys paw and warned Mr. White. Yet Mr. White was very eager to see how monkeys paw work. He also interested in taste the magic of the monkey's paw. After departure from the house of Sergeant Mori, Mr. White wished first, and it was the 200 pound. And then his son Herbert's company, Mo and Maggie's, come a stranger with an envelope. And then what happened? Let us start from this. આપણે જોયું કે સાર્જન્ટ મેજર મોરીના વોર્નિંગ આપ્યા છતાં મિસ્ટર વ્હાઇટની એટલી બધી ઈગરનેસ હતી કે મેજરે ના પાડી હતી છતાં પણ એમણે મંકીઝ પો આગમાંથી પાછો લઈ લીધો અને એની પાસેથી ફર્સ્ટ વિશ માંગી. અને જ્યારે મિસ્ટર વ્હાઇટે પ્રથમ 200 પાઉન્ડની વિશ માંગી ત્યારે શું બન્યું મિત્રો? વિશ માગી એના બીજા જ દિવસે હર્બર્ટ એની કંપનીમાં જાય છે અને કંપનીમાંથી એક અજાણ્યો વ્યક્તિ એક કવર લઈને આવે છે. અને એ કવર શું હતું? તો હર્બર્ટનો જે એક્સિડન્ટ થયો અને એક્સિડન્ટમાં એનું મૃત્યુ થયું, એનું રીએમ્બર્સમેન્ટ એટલે કે દેવું ભરપાઈ કરવા માટે આપેલો કંપનીએ આપેલો એક 200 પાઉન્ડનો ચેક હતો. હવે એ વાત જાણ્યા પછી મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટની કેવી પરિસ્થિતિ થઈ ત્યાં સુધી મિત્રો આપણે જોયું. હવે લેટ અસ સ્ટાર્ટ ફ્રોમ ધીસ. ત્યાંથી આપણે આગળ શરૂ કરીએ છીએ. લાસ્ટ લાઈન આપણે એવી વાંચી હતી કે Mr. White was filled with sorrow at the turn of the events. આ ઘટના બની ગઈ એટલે એ ખૂબ જ દુઃખથી ભરાઈ ગયા. His wish was granted. એમની ઈચ્છા તો પૂરી થઈ, but at the cost of his son's life. પણ એની કિંમત એમણે શું ચૂકવવી પડી? At the cost of his son's life. કોસ્ટ એટલે કિંમત. એમના પુત્રની કિંમત ચૂકવવી પડી એટલે કે એમના પુત્રનું જીવન આયુષ્ય ચૂકવ્યું ત્યારે એમને 200 પાઉન્ડ મળ્યા. એટલે કે મિત્રો એવું કહેવા માંગે છે કે 200 પાઉન્ડની વિશ માંગી, 200 પાઉન્ડની એમને મંકીઝ પો પાસેથી ઈચ્છા કરી અને એ ઈચ્છા પૂરી થઈ, પણ સામે પરિણામ શું મળ્યું? તો પરિણામમાં એમને એમના દીકરાને ગુમાવવું પડ્યું. જો હવે આગળ શું થાય છે? આફ્ટર અ ફ્યુ ડેઝ પાસ્ટ, થોડાક દિવસ પસાર થઈ ગયા. મિસિસ વ્હાઇટ હેડ ડિમાન્ડેડ ધ મંકીઝ પો એઝ શી વોન્ટેડ ટુ મેક અ વિશ એન્ડ હેડ હર સન બેક. થોડાક દિવસ ગમગીનમાં, નિરાશામાં, દુઃખમાં પસાર થઈ ગયા. પણ જે મિસિસ વ્હાઇટ હતા એમણે મિસ્ટર વ્હાઇટ પાસે મંકીઝ પોની ઈચ્છા કરી. આફ્ટર આ ડે પાસ, થોડા દિવસ પસાર થઈ ગયા. મિસિસ વ્હાઇટ હેડ ડિમાન્ડેડ, ઈચ્છા માંગણી કરી, ધ મંકીઝ પો એઝ શી વોન્ટેડ ટુ મેક અ વિશ, કારણ કે એમને એક ઈચ્છા માંગવી હતી. હેડ હર સન બેક, એમને એમનો દીકરો પાછો જોઈતો હતો. મિહિર બરાબર ધ્યાન આવે છે? શ્રદ્ધા? યસ. હું વાંચું ત્યારે તમારું ધ્યાન પણ ક્યાં હોવું જોઈએ? તમારા પુસ્તકમાં. વેરી ગુડ. આઈ વોન્ટ ઇટ. જો મિસિસ વ્હાઇટ શું કહે છે? આઈ વોન્ટ ઇટ એટલે કે મારે તે પંજો જોઈએ છે. આ એમનું બોલેલું સેન્ટેન્સ છે અને એ મિસ્ટર વ્હાઇટને કહે છે. શી સેડ. વાય? તો સામે પ્રશ્ન આવે છે કે શા માટે જોઈએ છે? આ કોણ બોલતું હશે? બંસરી?
હા, કોણ બોલતું હશે? મિસ્ટર વ્હાઇટ પૂછે છે કે ભાઈ શા માટે? I only just thought of it. She said hysterically. લખો, શબ્દ લખી લો, hysterically. Showing uncontrolled emotion. કયું વાક્ય બોલ્યા? I only just thought of it. મને માત્ર એના ને એના વિચારો આવે છે. She said hysterically. આવું વાક્ય બોલે છે ત્યારે એમની ફેસ રીડિંગ, એમની પરિસ્થિતિ, માનસિક સ્થિતિ કેવી છે? શોઈંગ અનકન્ટ્રોલ્ડ ઇમોશન. એમની લાગણીઓ ઉપર એમનો કાબુ નથી, ઉન્માદપૂર્વક રીતે, કારણ કે દીકરો ગુમાવ્યો છે એનું જબરજસ્ત દુઃખ છે. The other two wishes. બીજી જે બે વિશ બાકી છે એમાંથી એક વિશ એમણે માંગવી છે. આવું મિસ્ટર વ્હાઇટ, મિસિસ વ્હાઇટ છે એ મિસ્ટર વ્હાઇટને જણાવે છે. Why didn't I think of it before? મને આવો વિચાર પહેલા શા માટે ન આવ્યો? આટલા બધા દિવસ પસાર થઈ ગયા એમના મૃત્યુના પછી મિસિસ વ્હાઇટ એવું કહે છે કે આ વિચાર મને પહેલા આવવો જોઈતો હતો. She replied rapidly. લખો, rapidly, fastly. Rapidly, fastly, ઝડપથી તે બોલી ગયા. શું બોલી ગયા? Why didn't I think of it before? Fastly, rapidly. ઝડપથી બોલે કે આવું મને પહેલા કેમ યાદ ન આવ્યું? What wish he asked? He એટલે કોણ? અંશુ, he એટલે કોણ? Yes, he એટલે મિસ્ટર વ્હાઇટ કહે છે કે what wish? કઈ wish? Wish our boy alive again. જો મિસિસ વ્હાઇટ કહે છે કે તમે મંકીઝ પો પાસેથી ઈચ્છા માંગો. Wish our boy alive. આપણા પુત્રને તે જીવતો કરે. Bring him back. એને પાછો લાવો. આ કોની માંગણી હતી? મિસિસ વ્હાઇટની. Cried the old woman. એક વૃદ્ધ સ્ત્રી એટલે કે મિસિસ વ્હાઇટ એક માં બૂમ પાડીને કહે છે. મિસ્ટર વ્હાઇટ explained that. હવે મિસ્ટર વ્હાઇટ સમજાવે છે. Not only had Herbert been dead 10 days but also that his body had been decayed beyond the recognition. આમાં એવું કહે છે કે આપણા દીકરાને મરે માત્ર 10 દિવસ જ થયા એટલું નહીં, પણ સાથે સાથે એનું બોડી પણ કેવું થઈ ગયું હશે? જમીનમાં દાટ્યું હતું એ પણ હવે જમીનમાં વિસર્જિત થઈ ગયું હશે. આવું એ કહે છે. આપણે ફરીથી વાક્ય વાંચીએ. મિસ્ટર વ્હાઇટ explained that not only but also. આવું એક આપણને ગ્રામેટિકલ ફ્રેઝ આપેલું છે. Not only but also. આપણા ગ્રામરમાં એક માર્ક્સમાં પૂછાય છે. માત્ર આ નહીં, એક સાથે બે વાતની રજૂઆત કરવાની હોય ત્યારે આવું ગ્રામેટિકલ સ્ટ્રક્ચર, જેને આપણે કંજક્શન પણ કહી શકીએ, એ વપરાય છે. તો કઈ બે બાબતો એમણે જોડી છે? Not only had Herbert been dead 10 days, એટલે કે હર્બર્ટને મરી ગયે માત્ર 10 દિવસ જ નથી થયા, but also that his body had been decayed. લખો, decayed, rotten અથવા spoiled. સડી જવું, જમીનમાં વિસર્જિત થઈ જવું, અથવા તો ડીકમ્પોઝડ પણ કહી શકાય. એનું શરીર જમીનમાં વિસર્જિત થઈ ગયું હશે. પછી બીજો એક શબ્દ આપેલો છે
આપણે આ શાનો અર્થ લખ્યો? ડિકેડ, વિસર્જિત થઈ જવું. રેકોગ્નિશન લખો, રેકોગ્નિશન. રેકોગ્નિશન. આમ મિત્રો રેકોગ્નિશન એટલે ઓળખવું થાય, આઈડેન્ટિફાઈ કરવું. પણ બિયોન્ડ ધ રેકોગ્નિશન એટલે આપણે કયો વર્ડ લખીશું? બિયોન્ડ ધ રેકોગ્નિશન, અનેબલ ટુ આઈડેન્ટિફાઈ, જે ઓળખવા માટે પણ શક્ય નથી, એટલે કે એની ઓળખાણ પણ થઈ શકે નહીં. 10 દિવસ પછી જે દેહને જમીનમાં દાટેલો હોય એને આપણે કેવી રીતે ઓળખી શકીએ? એ કેવો થઈ ગયો હોય? માટીમાં ક્ષીણ થઈ ગયો હોય. બટ હિઝ વાઇફ પુલ્ડ હિમ ટુવર્ડ્સ ધ ડોર. પણ મિસ્ટર વ્હાઇટ આવું સમજાવે છે મિસિસ વ્હાઇટને, પણ મિસિસ વ્હાઇટ આ સાંભળવા માટે તૈયાર નથી. તો મિસિસ વ્હાઇટ શું કરે છે? મિસ્ટર વ્હાઇટને પુલ, ખેંચીને બારણા સુધી લઈ જાય છે. બ્રિંગ હિમ બેક, ગમે તે થાય મારા પુત્રને પાછો લાવો. ડુ યુ થિંક આઈ એમ ફ્રાઇટન ઓફ માય સન? હવે મિસિસ વ્હાઇટ એવું કહે છે કે શું તમને એવું લાગે છે એ ચહેરો જોઈને, એટલે કે જમીનમાં દાટ્યા પછી મારો દીકરો પાછો આવશે તો એને જોઈને કયું વાક્ય બોલે? ડુ યુ થિંક, તમે એવું વિચારો છો? આઈ એમ ફ્રાઇટન ઓફ માય ઓન ફ્રેન્ડ, હું મારા દીકરાથી જ ગભરાઈ જઈશ. તમે કલ્પના કરો કે જે શરીરને માટીમાં દાટી દીધું હોય એ કેવી હાલતમાં હોય, અને 10 દિવસ પછી જ્યારે એ જીવતું થઈને પાછું આવે, કદાચ એની આઈડેન્ટિટી પણ આપણે ન ઓળખી શકીએ. એવાને જોઈને સ્વાભાવિક છે આપણને ડર લાગે. પણ મિસિસ વ્હાઇટ એવું કહે છે કે શું તમે એવું વિચારો છો કે હું એને જોઈને ડરી જઈશ? મિસ્ટર વ્હાઇટ એટલે ટૂંકમાં મિસ્ટર વ્હાઇટને કોઈ પણ વાત સાંભળવા મિસિસ વ્હાઇટ તૈયાર નથી. અંતે થાકીને મિસ્ટર વ્હાઇટ, હવે જુઓ અંદર મિત્રો, ટુક આઉટ ધ મંકીઝ પો, એ પંજો બહાર કાઢે છે. એન્ડ રેઝ્ડ હિઝ હેન્ડ, અને પંજો હાથમાં લઈને વિશ કરવા માટે ઊંચો કરે છે. આઈ વિશ માય સન અલાઇવ અગેન. જો બીજી વિશ માંગી મિત્રો, ફરીથી આઈ વિશ માય સન અલાઇવ અગેન, મને મારો દીકરો પાછો જોઈએ છે. ધ પો ફેલ ઓન ધ ફ્લોર. હવે વિશ માંગી એટલે તરત જ્યાં પંજો હતો એ શું થયો? ફેલ, નીચે પડી ગયો, ફ્લોર જમીન પર. આફ્ટર ફ્યુ મોમેન્ટ્સ, થોડીક ક્ષણો બાદ. A knock was heard at the floor. દરવાજા પર શું પડ્યું? knock, ટકોરા સંભળાવ્યા. Who could that be? તે કોણ હોઈ શકે? Inquired Mr. White. Inquired એટલે આપણે ઇન્ક્વાયરી વિન્ડો શબ્દ બોલીએ છીએ. ઇન્ક્વાયરી વિન્ડો એટલે પૂછપરછ બારી. હવે મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટ ઘરમાં છે અને બારણે ટકોરા પડે છે. હર્બર્ટ જીવંત નથી તો એમને એમ થાય છે કે who could be that? ત્યાં કોણ હોઈ શકે? That must be my son, replied the old lady. તરત જ મિસિસ વ્હાઇટ કહે છે કદાચ તે મારો દીકરો જ હોઈ શકે. That must be my son, replied the old lady, and ran towards the door. અને બારણા તરફ ઝડપથી દોડી જાય છે. Don't let it in, for God's sake, cried Mr. White, shivering in fear. મિસિસ વ્હાઇટ બારણું ખોલવા માટે દોડે છે ત્યારે મિસ્ટર વ્હાઇટ ના પાડે છે. શું કહે છે? ડોન્ટ લેટ ઇટ ઇન, એને અંદર આવવા દેશો નહીં. એટલે કે જેને બારણું ખખડાયું છે એને બારણા દરવાજાની અંદર ના આવવા દો. ફોર ગોડ સેક, ભગવાનની ખાતર જેણે દરવાજો ખખડાવ્યો છે એને અંદર આવવા દેશો નહીં. ક્રાઇડ મિસ્ટર વ્હાઇટ, શિવરિંગ ઇન ફિયર. ફિયર એટલે ડર, શિવરિંગ ટ્રેમ્બલ, અને શિવરિંગ એટલે ટ્રેમ્બલિંગ, ધ્રુજતું, ધ્રુજારી. એકદમ ડર અને ધ્રુજતા ધ્રુજતા એવું કહે છે કે જે છે એને અંદર આવવા દેશો નહીં. યુ આર અફ્રેડ ઓફ યોર ઓન સન, લેટ મી ગો. આઈ એમ કમિંગ હર્બર્ટ, આઈ એમ કમિંગ. એટલે મિસ્ટર વ્હાઇટ બારણું ખોલવાની ના પાડે છે, પણ મિસિસ વ્હાઇટ શું કહે છે કે યુ આર અફ્રેડ, યુ આર ટ્રેમ્બલિંગ,
અફ્રેડ ઓફ એટલે નાથી ગભરાવું. યુ આર અફ્રેડ ઓફ યોર ઓન સન. તમે તમારા દીકરાથી ગભરાઓ છો. લેટ મી ગો. તમે રવા દો, મને જવા દો. અને જતા જતા બારણું ખોલવા જતા જતા શું કહે છે? આઈ એમ કમિંગ હર્બર્ટ, માય સન કમિંગ. હું આવું છું હર્બર્ટ, હું આવું છું. મિસ્ટર વ્હાઇટ સર્ચડ frantically for the monkeys were fearful of what was likely to happen. વિશ માંગી દીધી. વિશ માંગ્યા પછી બારણા પર ટકોરા પડ્યા એટલે મંકીઝ નો પો એમના હાથમાંથી નીચે પડેલો હતો. હવે મિસ્ટર વ્હાઇટને અંદાજ આવી ગયો કે આનાથી શું વિપત્તિ અથવા તો શું ભયાનક પરિસ્થિતિ આવશે. એટલે મિસિસ વ્હાઇટ બારણું ખોલવા માટે બહાર જાય છે ત્યારે મિસ્ટર વ્હાઇટ શું કરે છે? સર્ચ, શોધવું. ફ્રાન્ટિકલી highly excited. એકદમ પાગલ બનીને, અતિશય ઉત્સાહમાં. ફ્રાન્ટિકલી ફોર ધ મંકીઝ પો, જે એમના હાથમાંથી નીચે પડી ગયો તો એ પંજાની જબરજસ્ત શોધ કરે છે. ફિયરફુલ ઓફ વોટ, અને એકદમ ડરી ગયા છે, એકદમ ગભરાઈ ગયા છે. ફિયરફુલ ઓફ વોટ વોઝ લાઇકલી ટુ હેપન, અને હવે શું બનવાનું છે એનો જાણે કે એમને અંદાજ આવી ગયો છે. એટલા માટે ત્રીજી વિશ માંગવી છે, પંજો શોધે છે. એઝ હી હિયર્ડ ધ ચેઇન રેટલ. હવે ત્રીજી વિશ માંગવાની છે એ દરમિયાન કઈ કઈ પરિસ્થિતિ ઘરમાં ઊભી થાય છે એની અહીંયા ડિસ્ક્રિપ્શન વર્ણન કરેલું છે. એઝ he heard the chain rattle back and the bottom bolt drawn slowly and the shape stiffly from the socket. He found the pose and made his the third and last wish. ત્રીજી વિશ માંગે છે ત્યારે કઈ કઈ પરિસ્થિતિ છે? તો હવે મિત્રો છે ને આ એક ભૂકંપની પરિસ્થિતિ આપેલી છે. ભૂકંપ આવે તો શું શું થાય? તો આટલું એમાં એમના ઘરમાં થાય છે. ફરીથી એઝ હી હિયર્ડ, હવે મિસ્ટર વ્હાઇટને સંભળાય છે. શું સંભળાય છે? ધ ચેઇન રેટલ. ચેઇન એટલે સાંકળ અને રેટલ એટલે સાઉન્ડ. પણ કેવો સાઉન્ડ? શાર્પ સાઉન્ડ, તીક્ષ્ણ અવાજ, ખખડાટ. જાણે કે ચેઇન ખખડતી હોય એવો જમીનની અંદરથી અવાજ આવે છે. ધ ચેઇન રેટલ બેક એન્ડ બોટમ બોલ્ટ ડ્રોન સ્લોલી. બોટમ એટલે તળિયું, બોલ્ટ એટલે નાના નાના જે સ્ક્રૂ મારેલા હોય ને એને આપણે બોલ્ટ કહીએ છીએ. એ લોકોની જમીનમાં જેમ આપણી ભોય તળિયાનો જે ફ્લોર છે એ ફ્લોર ઉપર ટાઇલ્સ હોય ત્યાં ફોરેનમાં લાકડું હોય છે અને લાકડું ફિટ કરવા માટે જ્યાં જ્યાં સ્ક્રૂ કે બોલ્ટ મારેલા હતા એ બધા જ બોટમ બોલ્ટ શું થાય છે? ડ્રોન સ્લોલી, ધીમે 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 સરકવા લાગે છે. સ્ટીફલી ફ્રોમ ધ સોકેટ. સોકેટ એટલે એ બોલ્ટને જેની સાથે ફિટ કરેલા છે એ સોકેટ છે એ પણ સ્ટીફલી ફ્રોમ, એ પણ ધીમે ધીમે જાણે કે મજાગરામાંથી હલી જતું હોય એવો એમને આભાસ થાય છે. He found the po, અને આવી પરિસ્થિતિમાં એમને પંજો મળી જાય છે. and made his third and last wish. અને હવે કઈ વિશ બાકી રહી મિત્રો? થર્ડ વિશ, લાસ્ટ વિશ એ માંગે છે. The sound of knocking stopped at once. ત્રીજી વિશ માંગે પછી શું થયું? જે બારણા ઉપર આવતો ટકોરો સાઉન્ડ હતો એ સ્ટોપ થઈ ગયો. Though its echo could be heard within the house. અવાજ તો બંધ થઈ ગયો પણ ઇકો એટલે પડઘો. Though its echo could be heard, પણ હજુ પણ પેલા પડઘા તો સંભળાતા જતા within the house, ઘરમાં. Suddenly, હવે અચાનક એમાં પણ ચેન્જ આવી ગયો. Suddenly there were sound of cracks and thunder. Cracks એટલે તિરાડ. વીજળી થતી હોય અને જે તિરાડ પડે એવી ક્રેક્સ ના સાઉન્ડ અને થંડર એટલે ગર્જના. લખો, થંડર એટલે ગર્જના. આ કેટલાક વર્ડ છે એ તો આપણે પહેલા પણ ભણી ચૂક્યા છીએ.
Suddenly there were sound of cracks and thunder. The house started collapsing. શું થયું ભાઈ? કોલેપ્સ, ભંગાણ પડવું, બ્રેકડાઉન, તૂટી પડવું. આખું જ ઘર કકડભૂસ કરીને ભંગાણ પડી રહ્યું હતું, તૂટી રહ્યું હતું. The house started collapsing. The roof, શું શું પડી રહ્યું હતું? The roof એટલે છાપરું. Walls, દિવાલ. And staircase, staircase એટલે લીડર, નિસરણી એટલે કે સીડી, એટલે કે ઘરમાં જેટલી વસ્તુઓ છે તે બધી જ. The roof, the walls and staircase starting falling down, આ બધું નીચે પડી રહ્યું હતું. They rushed towards the ground and sighed in disappointment and then ran towards main gate of the villa. ભૂકંપની પરિસ્થિતિ એમના ઘરમાં થઈ એટલે મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટ આ બંને શું કર્યું? They rushed toward the grounds, દોડતા દોડતા ઘરમાંથી ક્યાં જાય છે? મેદાનની તરફ. They rushed towards the ground and sighed. Sign એટલે નિસાસો નાખવો. નિરાશ બનીને ઉચ્છ્વાસ લેવાનો, શ્વાસ બહાર કાઢવાનો હોય ત્યારે એને સાઇન એવો શબ્દ બોલાય છે. સાઇન ઇન ડિસઅપોઇન્ટમેન્ટ, એકદમ હતાશ થઈ ગયા, નિરાશ થઈ ગયા. એન્ડ ધેન રેન ટુવર્ડ્સ ધ મેઇન ગેટ ઓફ ધ વિલા, અને પેલા ઘરમાંથી બહાર આવ્યા, ગ્રાઉન્ડમાં એમના આગળના ભાગમાં આવ્યા અને ત્યાંથી પણ ક્યાં જાય છે? મેઇન ગેટ. એમના ઘરનો મેઇન ગેટ છે વિલા. આપણે પહેલા લખાયું હતું વિલા એટલે કન્ટ્રી હાઉસ. ગામડામાં નાનકડું ઘર હોય, આગળ આંગણું હોય, કોર્ટયાર્ડ હોય અને પછી એનો મુખ્ય ગેટ હોય. તો મુખ્ય ગેટની પણ એ બહાર જાય છે. હવે બહાર જોયા પછી કેવી પરિસ્થિતિ છે? આ ભૂકંપ બધે જ આવ્યો છે? તો ના મિત્રો, શું છે? જો હવે બહારની પરિસ્થિતિ કેવી છે? Outside the street the lamp was spreading its light over a calm and empty road. એટલે કે એમના ઘરમાં ભૂકંપ હતો, બધે આ પરિસ્થિતિ હતી નહીં. કેમ ભાઈ એવું હતું? તો પોતાના નસીબમાં છેડછાડ, ઇન્ટરફિયર કોણે કર્યું? મિસ્ટર વ્હાઇટે પોતાની વિશ માંગી એટલે. એટલે બહારની પરિસ્થિતિ. આઉટસાઇડ ધ સ્ટ્રીટ, સ્ટ્રીટ લેમ્પ, શેરીના જે રાત્રિનો સમય હોય એટલે આપણે જે સ્ટ્રીટ લેમ્પ હોય છે એ સ્પ્રેડ, ફેલાવતા હતા. એટલે કે બહારનું દ્રશ્ય તો એઝ યુઝ્યુઅલ જ હતું, એમાં કોઈ ચેન્જ હતો નહીં. Outside the street the lamp was spreading its light over a calm and empty road. શાંત અને ખાલી રોડ હતા, એની પર બહાર જે સ્ટ્રીટ લાઇટ હતું એનું અજવાળું તો બરાબર પથરાયેલું હતું. The spell of the monkey's paw had worked, એટલે કે હવે આ જ શાંતિ એમના તૂટી પડેલા કોલેપ્સિંગ હાઉસમાં પણ થઈ ગઈ. થોડાક સમયમાં એમનું ઘર પણ કેવું થયું? ભાગીને એકદમ શાંત બની ગયું. એટલે ત્રીજી લાસ્ટ એમની શું થયું? The spell of the last, spell એટલે મંત્રની અસર, જાદુઈ મેજિકની અસર. Of the monkey's paw had worked, એટલે કે એમને જે ત્રીજી ઈચ્છા માંગી એ પણ અહીંયા શું થયું? સફળ થઈ ગઈ અને પૂરી થઈ ગઈ. ચલો મિત્રો, હવે પાછળ જુઓ તમે, પેજ ફેરવો. એમાં પાછળ થોડીક એક્સરસાઇઝ આપેલી છે. તો એક્સરસાઇઝમાં પહેલા શું છે? કોમ્પ્રિહેન્શન 1, એક્સરસાઇઝ 2. શું આપેલું છે? સાર્જન્ટ આપેલું છે. તો સાર્જન્ટ એ માં આપેલું છે, બરાબર? એ અને બી તમારે જોઈન કરવાનું છે. તો સાર્જન્ટ છે તો તમારી ચોપડીમાંથી શોધો. દેવાંગ, અંશુ, હાર્દિક, ફટાફટ ચોપડી ખોલો અને શોધીને મને જવાબ આપો કે સાર્જન્ટ છે તો એની સામે બી માંથી કયો જવાબ આવશે? તો એ કોણ હતા? સામેથી એમનું આઈડેન્ટિફિકેશન શોધી કાઢો. આસ્થા તો હેઝ કમ બેક ફ્રોમ ઇન્ડિયા. ચલો બીજું,
અ ફકીર. તો ફકીર કોણ હતા? Put a spell on the monkey's paw. જેમણે મંકી પર જાદુઈ મંત્રની અસર કરી હતી તે. પછી મિસ્ટર વ્હાઇટ wanted to try the monkey's paw. જેમણે મંકીઝ પો ની ઈચ્છા હતી તે. હર્બર્ટ, તો હર્બર્ટ માટે કયો આપેલો છે? was no more, એટલે કે જે હયાત નથી. પછી a stranger, એક અજાણ વ્યક્તિ એ કોણ હતો? bought a sad news, ખરાબ મેસેજ લાવનાર, સંદેશ આપનાર વ્યક્તિ. ચલો હવે કોમ્પ્રિહેન્શન 1-3 શું આપેલું છે? replace the underlined words with words in the reading using dictionary. હવે કેટલાક વર્ડ આપેલા છે. ચલો આપણે વાક્ય વાંચીએ. The family was fascinated. ફેસિનેટેડ શબ્દનો સિમિલર મીનિંગ આપણે જે ટેક્સ્ટ વાંચતા વાંચતા ચોપડીમાં આપેલો છે એ તમારે શોધીને લખવાનું છે. એ જ પ્રમાણે the old man gave some amount to the people as reward. તો રિવાર્ડ માટે કયો શબ્દ હતો? ત્રીજો. મિસ્ટર વ્હાઇટ became comatose. comatose એટલે આપણે લખાયું છે unconscious. નંબર 4. મિસ્ટર વ્હાઇટ્સ બોડી was decayed beyond detection. detection રેકોગ્નિશન, ઓળખાણ ન કરી શકાય તેવું. મિસ્ટર વ્હાઇટ was shaking in fear after demanding the second wish. મિસ્ટર વ્હાઇટ was shaking. શેક, આપણે મિલ્ક શેક કરતા હોય તો શું કરીએ છીએ? એને બરાબર હલાવીએ છીએ. શેકિંગ. શિવરિંગ. તો સામે શું આવશે? shivering. Mrs. White fell on the ground and sighed in despair. Despair, disappointment. disappointment. ચલો હવે જે કોમ્પ્રિહેન્શન 4 છે એમાં તમારે શું કરવાનું છે? ટ્રુ અને ફોલ્સ એ જાતે તમે કરી લેશો તો તમને ખૂબ સારી રીતે સમજ પડી જશે. હવે C15 છે એમાં શું આપેલું છે? એક ટેબલ આપેલું છે. તો આ પ્રમાણેનું ટેબલ આપેલું છે, બરાબર? પહેલી વિશ, પછી એક્શન અને એનું કોન્સિક્વન્સીસ, પરિણામ. તો પહેલી વિશ કઈ હતી? અહીંયા તમારે લખવાનું છે ફર્સ્ટ વિશ, તો 200 પાઉન્ડ્સ. પછી અહીંયા શું આવશે? એનું પરિણામ શું થયું? His son died. ચલો સેકન્ડ વિશ શું હતી? ફર્સ્ટ વિશ, સેકન્ડ વિશ અને થર્ડ વિશ. તો ફર્સ્ટ વિશ 200 પાઉન્ડ. પછી એના કોન્સિક્વન્સીસ, પરિણામ શું થયા? His son
ટાઈટ. ચલો સેકન્ડ વિશ, બીજી વિશ એમને શું માંગી? મેક સન અલાઇવ. અહીંયા શું લખીશું? મેક સન અલાઇવ. પોતાના દીકરાને એમને પાછો જીવતો માંગ્યો. તો એનું પરિણામ શું થયું? There was a earthquake. એક ભૂકંપની પરિસ્થિતિ થઈ. માત્ર એવું એક વાક્ય લખશો તો પણ ચાલશે. There was a earthquake. ચલો થર્ડ વિશ, સેન્ડ ધ સન બેક. એટલે કે એમનો મરેલો જે દીકરો જીવતો કરવાનો સેકન્ડ વિશ માંગી હતી, થર્ડ વિશમાં એમણે શું કર્યું? સેન્ડ ધ સન બેક. એમના દીકરાને પાછો મોકલી દો, આવી એમની માંગણી હતી. તો એમાં શું થયું? એવરીથિંગ બીકેમ કામ ડાઉન. બધે જ શાંત પરિસ્થિતિ થઈ ગઈ. તો ટૂંકમાં આપણને આ લેસન શું સમજાવે છે? કે મારા ગયા જન્મના કરેલા કર્મ પ્રમાણે મને ફળ મળે છે. નક્કી કરેલી બાબતો જે મારા નસીબમાં થવાની હોય એને મારે સ્વીકારવી જ પડે. એમાં હું કોઈ બાંધછોડ કે કોઈ ફેરફાર કરી શકું નહીં. અને જો હું એ ફેરફાર કરવા જાઉં છું, જેમ મિસ્ટર વ્હાઇટે પોતાની 3 ઈચ્છાઓ માંગી અને એ ઈચ્છાઓ પ્રમાણે એમણે જે જીવનમાં નક્કી કરેલી બાબતોમાં ઇન્ટરફિયર કર્યું, દખલગીરી કરી, તો એનું ભયાનક પરિણામ એમને ભોગવવું પડ્યું. આપણા જીવનમાં જે કંઈ પણ બને છે એ બધું જ આપણા ગયા જન્મે કરેલા કર્મનું ફળ છે. માત્ર જો આપણી હાથમાં કંઈ હોય તો એ મહેનત કરવાની વાત છે. આવી એક વાર્તા આપણે જ્યારે નાના હતા ત્યારે પણ મિત્રો ભણ્યા હતા કે એક લોભી રાજા હતો. એ રાજાને એક ચિંતામણી જેવી વસ્તુ મળી જાય છે અને એ કયું હતું? તો એ કોઈ પણ આપણા ઇન્ટ્રોડક્શનમાં પણ આ સ્ટોરી આપેલી છે, તમે વાંચી લેજો. એ રાજા એટલો બધો લોભી હતો કે એને એક સાધુ પાસેથી એક પથ્થર મળે છે કે એ જે વસ્તુને અડાડે એ વસ્તુ શું બની જાય? સોનું. રાજા ખૂબ જ ખુશ થઈ જાય છે, એટલો બધો આનંદિત થઈ જાય છે. એટલે એના મહેલમાં જેટલી વસ્તુઓ હતી એટલી ધીમે ધીમે અડાડીને બધું એને શું કરી દીધું? સોનાનું બનાવી દીધું. હવે જ્યારે પાણી પીવા માટે જાય છે તો એના હાથનો સ્પર્શ થવાથી એ પણ શું બની જાય છે? પાણી પણ શું બની જાય છે? સોનું. હવે ત્યાં દોડતી એની એક નાનકડી દીકરી છે, એ એને મળવા દોડવા માટે દોડતી એને ભેટવા માટે આવે છે. તો જેવી દીકરી રાજાને અડે છે તરત દીકરી પણ બની જાય છે ગોલ્ડ. ત્યારે એને પોતાની ભૂલ સમજાય છે કે જ્યારે હું અતિશય લોભ કરું છું ત્યારે એનું પરિણામ બહુ ભયાનક ભોગવવું પડે છે. ગ્રીડી મેન કરીને આપણને એક નાનકડી સ્ટોરી આપેલી છે. અહીંયા પણ મિસ્ટર વ્હાઇટના જીવનમાં પણ આવી જ ઘટના બને છે. ભારતની જાદુઈ અસર. આપણને સ્ટોરીની શરૂઆતમાં કહ્યું હતું કે હોલી મેન ઓલ્ડ ફકીરે શા માટે આના પર જાદુઈ સ્પેલ કરેલો હતો? તો એણે લોકોને એવું બતાવવું હતું કે તમે તમારા ફેટ લક નસીબમાં કોઈ ફેરફાર કરી શકો નહીં. માત્ર મહેનત કરવાનું જ આપણી હાથમાં છે. આપણને જે ફળ મળવાનું છે એ તો અવશ્ય ચોક્કસ મળે જ. તો મિત્રો આપણે પણ આ લેસનમાંથી એવું શીખી શકીએ કે મારી પાસે માત્ર મહેનત કરવાની તક છે. હું ઘરે બેઠો હોઉં કે હું ક્લાસમાં હોઉં, મારું કામ શું છે? માત્ર ને માત્ર મહેનત કરવાનું. જો હું મહેનત કરીશ તો મને ફળ મળવાનું જ છે. પણ જો હું મારી મહેનત કરતા વધારાનું માંગીશ તો શું થશે? નક્કી કરેલી બાબતમાં આપણે ઇન્ટરફિયર કરીએ છીએ તો એનું ભયાનક પરિણામ જેમ મંકીઝ પોમાં મિસ્ટર વ્હાઇટને ભોગવવું પડ્યું એવું પરિણામ દરેકે ભોગવવું પડે છે. અને આ એક મિત્રો સનાતન સત્ય છે. આની સ્ટોરી દ્વારા આપણને આ ખૂબ સરસ રીતે સમજાવેલું છે. ચલો મિત્રો, હવે આપણે આ લેસનને બરાબર વાંચી લઈશું. નેક્સ્ટમાં આપણે એના શોર્ટ MCQ શોર્ટ પ્રશ્ન છે આપણે જોઈશું. મિત્રો, ઉમા હાયર સેકન્ડરી સ્કૂલના જેટલા વિદ્યાર્થીઓ નિયમિત રીતે આ વિડીયોઝ જોતા રહેલા છે એમના માતા પિતાને પણ હું એક રિક્વેસ્ટ કરું છું કે એ પણ ખૂબ સારી રીતે પોતાનો અભ્યાસ કરે. આ જ પરિસ્થિતિ કેટલો સમય ચાલશે એ આપણે અત્યારે કહી શકતા નથી. કેટલાક વાલીઓના ફોન પણ આવે છે અને કોમેન્ટ્સ કે મેસેજ પણ આવે છે કે બેન સ્કૂલ ક્યારે શરૂ થશે. આપણે એવું જ સમજવાનું છે કે આપણી શાળા ચાલુ જ છે અને નિયમિતપણે આપણે અભ્યાસ કરીએ છીએ અને એ અભ્યાસને
વધારે ને વધારે આપણે સુદૃઢ બનાવતા જવું છે. જેટલું કામ દરેક સબ્જેક્ટના વિડીયોને અંતે આપવામાં આવે એ પણ આપણે ખૂબ સારી રીતે કરવું છે. અને મને વિશ્વાસ છે કે તમે બધા ખૂબ સારી રીતે કરતા હશો. જો કે તમારા જવાબ તો મને મળે છે એ જોઈને મને ખૂબ જ આનંદ થાય છે.